કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં 2 વર્ષની સજા થયા બાદ સત્તાધારી ભાજપ રાહુલ ગાંધીને વધુ ઘેરી રહી છે। તેવામાં આજે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આક્ષેપ કર્યો કે નરેન્દ્ર મોદીની ઇમેજ ખરાબ કરવા માટે રાહુલ ગાંધી પ્રયત્નો કરી રહ્યા છે અને તેઓએ વિદેશમાં, દેશમાં અને સંસદમાં જૂઠ બોલ્યા। સંસદમાં રાહુલ ગાંધીનું જૂઠાણું આખા દેશે સાંભળ્યું। રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ સમક્ષ માફી માંગે છે અને નાટક કરી રહ્યા છે કે તેઓ ડરપોક નથી। તેમણે પોતાના નિવેદનોથી ઓબીસી સમુદાયનું અપમાન કર્યું છે। नरेंद्र मोदी ने स्वयं गांधी खानदान से कहा कि आप चाहे मेरा कितना भी अपमान कर ले, लेकिन राष्ट्र का अपमान ना करें। अपनी पॉलिटिकल बौखलाहट में, अपनी पॉलिटिकल फ्रस्ट्रेशन में राहुल गांधी का मोदी के प्रति विष देश के प्रति अपमान में परिवर्तित हो चुका है। લોકસભાના સભ્ય પદ પરથી ગેરલાયક ઠેરવ્યા બાદ સરકારી બંગલો ખાલી કરવા માટે પાઠવવામાં આવેલી નોટિસના જવાબમાં રાહુલ ગાંધીએ મંગળવારે લોકસભા સચિવને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે હું નિયમોનું પાલન કરીશ। રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યું કે લોકસભામાં 4 વાર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યો છું। પ્રજાના જનાદેશથી હું સંસદ પહોંચ્યો। કોઈ પણ પૂર્વાગ્રહ વગર હું પત્રમાં લખેલી તમામ બાબતોનું પાલન કરીશ। લોકસભામાંથી ગેરલાયક ઠેરવ્યા બાદ રાહુલ ગાંધીને સરકારી બંગલો ખાલી કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી। આ નોટિસમાં રાહુલ ગાંધીને 11મી એપ્રિલ સુધી સરકારી બંગલો ખાલી કરવાનું જણાવવામાં આવ્યું હતું। સુરત કોર્ટે માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા બાદ 2 વર્ષની સજા ફટકારી હતી અને ત્યાર પછી રાહુલ ગાંધીને લોકસભાના સભ્ય પદ પર ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા। વિનાયક સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે મંગળવારે જણાવ્યું કે ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત સાવરકર માટે વ્યક્તિગત રીતે માન સન્માન ધરાવે છે, પરંતુ શું તેઓ રાહુલ ગાંધીને નિવેદન બદલ માફી માંગવાનું કહેશે? રણજીત સાવરકરે રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો હતો કે સાવરકરે અંગ્રેજોની માફી માંગી અંગેના પુરાવા આપે। લોકસભા સભ્યપદ ગુમાવ્યા બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે મારું નામ ગાંધી છે, સાવરકર નહીં, અને ગાંધી કોઈની પાસેથી માફી માંગતા નથી। રણજીત સાવરકરે કહ્યું કે રાજકારણ માટે દેશભક્તોના નામનો ઉપયોગ ન થવો જોઈએ। આ બાબતો સામે પગલાં લેવામાં આવે। આ મુદ્દે હવે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યું છે કે રાહુલ ગાંધીએ વિનાયક સાવરકરની અંદમાન જેલમાં જઈને રહેવું જોઈએ। राहुल गांधी हर बार जब अपमान करते हैं तो हमने उस पर एक कानूनी कार्रवाई की है। बीच में महाराष्ट्र में उन्होंने जो स्टेटमेंट किया था उसके अगेंस्ट पुलिस केस भी मैंने की है। 5 साल पहले मैंने भोईवाड़ा कोर्ट में केस किए फौजदारी, और उसके ऊपर कोर्ट ने डायरेक्शन दिए पुलिस को कि उनको नोटिस दी जाए। तो और अभी जाके मैं वापस कार्रवाई करूंगा ही। राजधानी दिल्ली में पीएम मोदीए भाजपनी संसदीय दळनी बैठकने संबोधित करता सामाजिक मुद्दा पर ध्यान केन्द्रित करो અને લોકો સુધી પહોંચવા અપીલ કરી હતી। તેઓએ સાંસદોને ટેકનોલોજીના ઉપયોગ કરવા પર પણ ભાર મૂક્યો હતો અને કહ્યું કે જો સમજી શકતા નથી તેઓ એક્સપર્ટને પણ હાયર કરી શકે છે। પીએમ મોદીએ સાંસદોને મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસર પર જનતાની વચ્ચે જવાની પણ અપીલ કરી હતી। પીએમ મોદીએ કહ્યું હતું કે તમે જનતા વચ્ચે જાઓ અને લોકોને જણાવો કે છેલ્લા 9 વર્ષમાં સરકારે શું કામ કર્યું છે અને કઈ યોજનાઓથી જનતાને ફાયદો થયો છે। केंद्रीय गृहमंत्री अमित शाह 1 एप्रिलના રોજ મિઝોરમમાં કુલ 2414 કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। અમિત શાહ રાજ્યમાં 6 જેટલા મોજા પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। આ પ્રોજેક્ટમાં આસામ રાઇફલ બટાલિયન હેડક્વાર્ટર, કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરનું બાંધકામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આસામ રાઇફલના ઝોખા સવાંગમાં આવેલ નવા હેડક્વાર્ટરના બાંધકામ પાછળ 163 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે। આસામ રાઇફલ મ્યાનમાર સાથેની 510 કિલોમીટરની સરહદની સુરક્ષા કરે છે। આઇઝવાલમાં આસામ રાઇફલના 2 હેડક્વાર્ટર આવેલા છે, જે પૈકી ઝોડીન ખાતે આવેલ હેડક્વાર્ટરને ઝોખા સવાંગ ખાતે ખસેડવામાં આવી રહ્યું છે। અમિત શાહના કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેક કર્મચારીઓ હાજરી આપશે। આમ આદમી પાર્ટીએ 11 ભાષાઓમાં મોદી હટાઓ દેશ બચાવોનું પોસ્ટર રિલીઝ કર્યું છે। આમ આદમી પાર્ટી 30 માર્ચે દેશભરમાં મોદી હટાઓ દેશ બચાવોના પોસ્ટર્સ લગાવવા જઈ રહી છે। દિલ્હીમાં આવા પોસ્ટર લગાવ્યા બાદ દિલ્હી પોલીસે 100થી વધુ એફઆઈઆર દાખલ કરી હતી અને 6 લોકોની ધરપકડ કરી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર 23 માર્ચે
આમ આદમી પાર્ટીએ જંતર મંતર પર એક મોટી જાહેર સભા યોજી હતી, જેમાં અરવિંદ કેજરીવાલ અને કન્વીનર ગોપાલ રાય પોસ્ટર લગાવવાની જાહેરાત કરી હતી. મોદી હટાઓ દેશ બચાઓના પોસ્ટર હિન્દી, ઉર્દુ, અંગ્રેજી, પંજાબી, ગુજરાતી, તેલુગુ, બંગાળી, ઉડિયા, કન્નડ, મલયાલમ અને મરાઠી ભાષામાં પોસ્ટર્સ રિલીઝ કરાશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યું કે તેમની સરકારની મફત વીજળી યોજનાને રોકવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, પરંતુ તેઓ તેને કોઈ પણ કિંમતે સફળ થવા દેશે નહીં. વિધાનસભાને સંબોધિત કર્યા પછી પત્રકારો સાથે વાત કરતા તેમણે દાવો કર્યો હતો કે દિલ્હીના લોકોને 24 કલાક મફત વીજળી ભાજપને અસ્વસ્થ બનાવે છે. તેમણે કહ્યું એક ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેઓ કોઈ પણ ભોગે વીજળી સબસિડી બંધ કરવા માંગે છે, પરંતુ જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી આવું થવા દઈશ નહીં. કેજરીવાલે એમ પણ કહ્યું કે પાવર ડિસ્કોમને આપવામાં આવતી સબસિડીનું ઓડિટ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું, જ્યારે અમે 2013માં દિલ્હીમાં સરકાર બનાવી ત્યારે અમે ડિસ્કોમના ઓડિટનો આદેશ આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે માનહાનિના કેસમાં મંગળવારે ઉદ્ધવ ઠાકરે સંજય રાઉતને સમન્સ પાઠવ્યું છે. કોર્ટે ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેને પણ સમન્સ જારી કર્યું છે. એકનાથ શિંદે સમૂહની શિવસેનાના સભ્ય રાહુલ રમેશ શેવાલ દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટે પ્રતિવાદીઓને આ મુદ્દે જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરે સહિતના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને એકનાથ શિંદે અને તેમના સાથી નેતાઓએ શિવસેનાનું ચિહ્ન ધનુષ અને તીર 2000 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. અરજદારે કોર્ટમાં અરજીમાં માંગ કરી છે કે ઉદ્ધવ ઠાકરે અને તેમના નેતા ભવિષ્યમાં આ પ્રકારની ટિપ્પણી ન કરે એ બાબતે નિર્દેશ આપવામાં આવે. જોકે કોર્ટે કહ્યું કે આ રાજનૈતિક મુદ્દો હોવાથી એ અન્ય પક્ષોને સાંભળ્યા વગર આ કેસમાં કોઈ આદેશ આપશે નહીં. આ મામલે વધુ સુનાવણી 17મી એપ્રિલના રોજ હાથ ધરવામાં આવી શકે છે. મહારાષ્ટ્રના અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણાએ જણાવ્યું કે ઉદ્ધવ ઠાકરેને સાવરકર ખૂબ જ મોડા યાદ આવ્યા છે. એવી તો શું મજબૂરી છે કે તેમને મહાવિકાસ અઘાડી સાથે ગઠબંધન કરવું પડ્યું. નવનીત રાણાએ કહ્યું કે વ્યક્તિએ રાજકારણ કરવું જોઈએ, પરંતુ પોતાના વિચારને આગળ રાખીને રાજકારણ કરવું જોઈએ. મહિલા સાંસદે ઉદ્ધવ ઠાકરે પર આક્ષેપ કર્યો કે ખુરશીથી આટલો પ્રેમ પણ ન હોવો જોઈએ કે જેને તમે માનો છો એના વિશે કોઈ ખોટું બોલે તેમ છતાં તમે એની સાથે છો. તમારી આ મજબૂરી અને ખુરશી માટેની લાલચ લોકો જોઈ રહ્યા છે. રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવ્યા બાદ વિપક્ષને એકજૂટ કરવા માટે કોંગ્રેસ પાર્ટીએ રાત્રિ ભોજન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જો કે ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના પ્રતિનિધિઓ તેમાં હાજર રહ્યા ન હતા. પછી અટકળો શરૂ થઈ હતી કે ખરેખર વિપક્ષી દળ કોંગ્રેસ સાથે છે કે કેમ. પરંતુ મંગળવારે આ મુદ્દે સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. સંજય રાઉતે કહ્યું કે અમારી લડાઈ સાવરકર સાથે નહીં પરંતુ મોદી સામે છે. આ મુદ્દે અમારી વાતચીત થઈ ગઈ છે. રાઉતે કહ્યું કે બેઠકમાં જે વાતો કરવામાં આવી છે એ સારી છે અને અમારી એકતા રહે એ સારી વાત છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે સોમવારે ભોજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં 18 જેટલા વિપક્ષી દળના નેતાઓએ હાજરી આપી હતી. રાહુલ ગાંધીએ હાલમાં સાવરકર મુદ્દે આપેલ નિવેદનથી ઉદ્ધવ ઠાકરે નારાજ હોવાની અટકળો શરૂ થઈ હતી. પશ્ચિમ બંગાળની સાગર દીધી બેઠક પર યોજાયેલ પેટા ચૂંટણીમાં ટીએમસીનો પરાજય થતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બંગાળના લઘુમતી મંત્રી ગુલામ રબ્બાનીની હાકલપટ્ટી કરી છે અને આ ખાતું હવે પોતાની પાસે રાખવાનો નિર્ણય કર્યો છે. રબ્બાનીને હવે બાગાયત વિભાગ સોંપવામાં આવ્યું છે. કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે જાહેરાત કરી કે લઘુમતી અને શ્રમિકો માટે અલગ વિકાસ બોર્ડની રચના કરવામાં આવશે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં આવેલ સાગર દીઘીમાં મોટી સંખ્યામાં લઘુમતી સમુદાયના લોકો અને શ્રમિકો રહે છે. સાગર દીઘીથી ટીએમસીના ધારાસભ્ય સુબ્રતો સાહાનું અવસાન થતા આ બેઠક પર પેટા ચૂંટણી યોજવામાં આવી હતી, જ્યાં કોંગ્રેસના બેરોન બિસ્વાસે 22,000 મતોથી જીત મેળવી હતી. આ બેઠક પર વર્ષ 2011થી ટીએમસીનો કબજો હતો. ભારત સાથેના સરહદી વિવાદને લઈ ચીન માર્ચ ચર્ચામાં છે અને હવે ભારત અને ચીન વચ્ચે ફરી એકવાર તણાવ સર્જાયો છે. આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું કે ચીનનું એલએસી પર પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવું બંને દેશો વચ્ચે તણાવનું સૌથી મોટું કારણ છે. અમે કોઈ પણ પરિસ્થિતિમાં ચીનનો સામનો કરવા માટે તૈયાર છે. જનરલ મનોજ પાંડે દિલ્હીમાં સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટીમાં ચીનના સુધારા અને વિશ્વ પર તેની અસર પર વાત કરી હતી. તેમણે કહ્યું કે સરહદ પર ચીને સૈનિકોની અવરજવર, તેમની તૈનાતી અને સૈન્ય ઓપરેશન સાથે સંબંધિત તમામ તૈયારીઓમાં નોંધપાત્ર વધારો કર્યો છે. ચીન rise as a political, technological
and military power has accorded it a new hierarchical position in the world order which it intends to lead. China's strides as a political powerhouse are evident in its pursuits for a much larger and higher seat on the high table. આજનો દિવસ ભારતીય સેના માટે ખૂબ જ ખાસ અને ઐતિહાસિક બનવાનો છે। આજે અગ્નિવીરોની પ્રથમ બેચ ભારતીય નૌકાદળમાં જોડાશે। આજે આઈએનએસ ચિલ્કા ખાતે તેમની પાસિંગ આઉટ પરેડ પણ યોજાશે। રિપોર્ટ અનુસાર આ પાસિંગ આઉટ પરેડ આઈએનએસ ચિલ્કા ખાતે તાલીમ લઈ રહેલી 273 મહિલા ફાયર ફાઇટર સહિત 2600 ફાયર ફાઇટર્સની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવાના અવસરે યોજાઈ રહી છે। જો આજે યોજાનારી પાસિંગ આઉટ પરેડની વાત કરીએ તો એ ઘણી રીતે ખાસ હશે। એક તરફ જ્યાં પ્રથમ વખત અગ્નિવીરોની ટુકડી તૈનાત કરવામાં આવશે તો બીજી તરફ સૂર્યાસ્ત બાદ તેનું આયોજન કરવામાં આવશે। પરંપરાગત રીતે પાસિંગ આઉટ પરેડ સવારે યોજવામાં આવે છે, પરંતુ ભારતીય સશસ્ત્ર દળોના ઇતિહાસમાં પ્રથમ વખત તે સૂર્યાસ્ત ફંડ પર વ્યાજદર વધારી 2022-23 માટે 8.15% કરવામાં આવ્યો છે। 2 દિવસીય બેઠકમાં આઈપીઓએ તેની સબસ્ક્રાઇબર્સ માટે 22-23 માટે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ પરના વ્યાજદરની જાહેરાત કરી છે। વર્ષ 2021-22 માટે આ વ્યાજદર 8.10%ના દરે હતો। આ વ્યાજદર છેલ્લા 40 વર્ષમાં સૌથી નીચો હતો અને સરકારના આ નિર્ણયનો ઘણો વિરોધ પણ થયો હતો। સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા વ્યાજદરો નક્કી થતા જ નાણાં મંત્રાલયે આ વ્યાજદરોની અસર માટે નોટિફિકેશન બહાર પાડવાનું હોય છે। ઈપીએફઓ કરોડો કર્મચારીઓના 27.73 લાખ કરોડ રૂપિયાનું સંચાલન કરે છે અને તેમાં સંભવિત 6 કરોડ લોકો છે। આ તમામ લોકો માટે ખુશીના સમાચાર કહી શકાય। કેન્દ્ર સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની તારીખમાં વધારો કર્યો છે। સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ એટલે કે સીબીડીટી દ્વારા કરવામાં આવેલ જાહેરાત પ્રમાણે હવે 30મી જૂન 2023 સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકાશે। જો નિયત તારીખ પછી કરદાતા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરે તો પાન કાર્ડ નિષ્ક્રિય પણ થઈ જશે અને બાદમાં કરદાતા પાન કાર્ડનો ઉપયોગ કરી શકશે નહીં। જો કરદાતા 30મી જૂન સુધીમાં પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક નહીં કરે તો 1 જુલાઈ 2023 થી લિંક કરાવવા માટે દંડ પણ ભરવો પડી શકે છે। સીબીડીટી પ્રમાણે અત્યાર સુધીમાં દેશમાં 51 કરોડ પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવ્યા છે। ભારતમાં કોવિડ-19 સંક્રમણના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે। તાજેતરના સરકારી આંકડાઓ પ્રમાણે છેલ્લા 2 અઠવાડિયામાં કોરોના વાયરસના કેસમાં 3.5 ગણો વધારો જોવા મળ્યો છે। મોટાભાગના કેસ તે રાજ્યોમાંથી સામે આવી રહ્યા છે જેમાં પહેલાથી જ વધુ કેસ હતા, જેમાં ખાસ કરીને દિલ્હી, કેરળ અને મહારાષ્ટ્રમાં 2 અને ગુજરાતના 1 જિલ્લામાં સૌથી વધુ સાપ્તાહિક ટેસ્ટમાં પોઝિટિવ રેટ નોંધાયો છે। કેન્દ્રના આંકડા અનુસાર 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 10% કે તેનાથી વધુ સાપ્તાહિક કેસ ધરાવતા જિલ્લાની સંખ્યા વધી 32 થઈ ગઈ છે। કોરોનાના વધતા કેસને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે સોમવારે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી। તેમણે લોકોને સાવચેતી રાખવાનો આગ્રહ કર્યો। સત્તર વર્ષ જૂના ઉમેશ પાલ અપહરણ કેસમાં મંગળવારે પ્રયાગરાજના સાંસદ ધારાસભ્ય કોર્ટે મોટો ચુકાદો આપ્યો। કોર્ટે બાહુબલી અતીક અહેમદ સહિત 3 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે અને તેમને આજીવન કેદની સજા ફટકારી છે। આ અપહરણ કેસમાં કોર્ટે અતીક ઉપરાંત હનીફ દિનેશ પાસીને પણ દોષિત ઠેરવ્યા છે, જ્યારે અતીકના ભાઈ અશરફ સહિત 7ને નિર્દોષ જાહેર કર્યા હતા। ઉમેશ પાલના 2005ના રાજુપાલ હત્યા કેસમાં મુખ્ય સાક્ષી હતો। કોર્ટના નિર્ણયને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે 24 ફેબ્રુઆરી 2023ના રોજ પ્રયાગરાજમાં ઉમેશની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી। આ કેસમાં પણ અતીક, તેના ભાઈ અશરફ, પુત્ર અસદ સહિત 9 લોકો આરોપી છે। પહેલા સોમવારે અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો। તેના ભાઈ અશરફને બરેલીથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો। આ સિવાય અન્ય એક આરોપી ફરહાનને પણ અહીં લાવવામાં આવ્યો હતો। लेकिन मेरा बेटा शेर की तरह लड़ा, अपने फैसले का इंतजार करते। लास्ट में उसका पूरा मामला तय हो गया था, खत्म हो गया। उसको ये उम्मीद थी कि अब मेरा फैसला फुर्सत, इसको सजा मिलेगी। तब मेरे बेटे को इसने 16-17 साल बाद मर्डर करा दिया। ये फैसला जो आज अदालत से मिली है उस पर मुझे पूर्ण विश्वास था और मिला। वजह से वो जो जजमेंट दिया उन्होंने वो ठीक किया है, लेकिन मैं अब जो है माननीय मुख्यमंत्री जी से निवेदन करूंगी, क्योंकि वो मेरे पिता समान है, मैं अकेले हूँ।
मेरे साथ कोई लड़ने वाला नहीं है। मैं उन्हीं से याचना करूंगी कि उस आदमी को, उसके पूरे परिवार को, चाहे अती को, चाहे अशरफ हो, चाहे उसका लड़का हो, चाहे कोई भी हो, जब तक उनको खत्म नहीं किया जाएगा तब तक ये आतंक चलता रहेगा। एक सवाल हो रहा है, ઉમેશપાલ અપહરણ કેસમાં આરોપી અતીક અહેમદને મંગળવારે પ્રયાગરાજની કોર્ટે દોષિત જાહેર કર્યો છે। કોર્ટે અતીક અહેમદના ભાઈ અશરફ સહિત તમામ 10 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે। ઉમેશપાલની ગયા મહિને હત્યા કરી દેવામાં આવી હતી। અતીક અહેમદ અને અન્ય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કેરળના સબરીમાલા મંદિરમાં દર્શન કરીને પરત ફરતા શ્રદ્ધાળુઓની બસ પથનમથિટ્ટા જિલ્લા પાસે ખીણમાં ખાબકતા લગભગ 62 લોકો ઇજાગ્રસ્ત થયા। આ દુર્ઘટનામાં કેટલાક લોકોને ગંભીર ઇજા થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે। સ્થાનિક પોલીસે આ મુદ્દે જાણકારી આપતા જણાવ્યું કે લોકો દર્શન કરી પરત જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી। બસમાં સવાર 64 લોકો પૈકી 9 બાળકો છે। મોટાભાગના લોકો તામિલનાડુના મયિલાદુથુરાઈના વતની છે। પોલીસે જણાવ્યું ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અમેરિકામાં ફરી એકવાર અંધાધૂંધ ગોળીબારની ઘટના બની જેમાં 3 બાળકો સહિત 6 લોકોએ જીવ ગુમાવ્યા। ટેનેસીના નેશવિલની એક ખાનગી શાળામાં સામૂહિક ગોળીબાર કરાયો હતો। ફાયરિંગની ઘટના સમયે શાળામાં નર્સરીથી લઈને 6ઠ્ઠા ધોરણ સુધીના લગભગ 200 બાળકો હાજર હતા જેમાં 3 બાળકો સહિત 6 લોકોના મોત થયા જ્યારે લોકો ઘાયલ પણ થયા છે જેમને મોનરો કૈરલ જુનિયર ચિલ્ડ્રન હોસ્પિટલ। ઇઝરાયલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સરકારના ન્યાયિક સુધારણા બિલના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આ બિલના વિરોધનો વિવાદ એટલો બધો વધી ગયો છે કે ઇઝરાયલના સૌથી મોટા શ્રમિક સંઘ હિસ્તાદૃતોએ વિશ્વભરમાં ઇઝરાયલના રાહદારી મિશન સહિત તમામ સરકારી કર્મચારીઓને હડતાળ પર જવાનો નિર્દેશ આપ્યો છે। વિશ્વભરમાં ઇઝરાયલની એમ્બેસીઓ આગામી સૂચના ન મળે ત્યાં સુધી બંધ રાખવાની જાહેરાત કરાઈ। આ દરમિયાન કોન્સ્યુલર સેવાઓ પણ બંધ કરવામાં આવી છે। ભારતમાં દિલ્હીમાં આવેલ ઇઝરાયેલી દૂતાવાસ તેના મજૂર સંઘની સૂચના બાદ હડતાળ પર ઉતરી ગયો છે। ન્યાયતંત્રમાં ફેરફાર કરવાની સરકારની યોજનાના વિરોધમાં હડતાળની જાહેરાત કર્યા બાદ દેશના મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિમાનોનું ઉડ્ડયન રોકી દેવામાં આવ્યું છે જેના કારણે હજારો લોકો પરેશાની વેઠી રહ્યા છે। રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોંગે પણ ઇઝરાયેલના પીએમને આ વિવાદાસ્પદ યોજના તાત્કાલિક બંધ કરવાની અપીલ કરી છે। ભારતમાં યોજાનાર શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની કોન્ફરન્સને કારણે પાકિસ્તાનના શાસકોની મુશ્કેલીઓ વધી ગઈ છે। ભારતે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો અને સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફને મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે। આ નેતાઓની ભારત મુલાકાતને લઈને પાકિસ્તાનમાં ભાગલા પડી ગયા છે અને આ જ કારણ છે કે દેશના ટોચના નેતૃત્વમાં જોરદાર મંથન શરૂ થઈ ગયું છે। બિલાવલ અને ખ્વાજા આસિફની ભારત મુલાકાત હવે ચીનના વલણ પર નિર્ભર કરશે જે એસસીઓનો સંસ્થાપક દેશ છે। એસસીઓ રક્ષા પ્રધાનોની બેઠક એપ્રિલમાં નવી દિલ્હીમાં અને વિદેશ પ્રધાનોની બેઠક મે મહિનામાં ગોવામાં યોજાવાની છે। પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આગ્રહ કર્યો છે કે આ ઘટનાઓની નજીક જ અંતિમ નિર્ણય લેવામાં આવશે પરંતુ સૂત્રો કહે છે કે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે। મધ્યપ્રદેશના શ્યોપુર કુનોમાં એક ચિત્તાનું મૃત્યુ થયું હતું। નામીબિયાથી લાવવામાં આવેલ માદા ચિત્તા ઘણા દિવસોથી બીમાર હતી। મળતી માહિતી પ્રમાણે સાશા નામના માદા ચિત્તાનું સોમવારે સવારે કિડની ફેલ થવાને કારણે મોત થયું હતું। આફ્રિકાથી ચિત્તાના 2 જૂથ ભારતમાં આવ્યા હતા। ગત વર્ષે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મદિવસના અવસર પર પ્રથમ બેચ નામીબિયાથી આવી હતી। આ સમૂહમાં 8 ચિત્તા હતા જે કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા। આ પછી ગયા ફેબ્રુઆરી મહિનામાં દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તાઓ ભારત આવ્યા હતા। આ 12 ચિત્તાઓમાં 7